You must be disciplined, because your discipline will give great relief to the people and the society. They will not be disturbed by you. They can live peaceful life. શિસ્ત 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 નિયમો એ સરકારના હોય કે સમાજના હોય, એની સાથે જીવતા થઈ જાઓ, એમાં જ રહો. પોતાની જાતને વચન આપો કે ના તો સરકારનું કે ના તો સમાજનું. કોઈનો નિયમ નથી તોડવો, કાયદાનો ભંગ નથી જ કરવો. તમે મહાન બની ગયા? ના. તમે કોઈ અદ્ભુત કામ કરી કાઢ્યું? ના. ખબર છે ભારતમાં જે કંઈ ખૂટે છે ને, વિશ્વગુરુ બનવા કે વિશ્વનો શ્રેષ્ઠ દેશ બની જવા, એ આ જ ખૂટે છે. We are not self-disciplined. આપણે દાબેલી શિસ્ત જોઈએ છે. આમ નહીં કરો તો જેલ, દંડ વગેરે 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 સજા. હા, તો પાવીશું. હેલ્મેટ નથી પહેરતા, 2000 દંડ. હા, તો પહેરીશું. ટ્રાફિક સિગ્નલની લાઈન તોડી 5000 દંડ. હા, તો નહીં તોડીએ. ફૂટપાથ પર થૂક્યા, 500 રૂપિયા દંડ. નહીં થૂકીએ. આપણું શિસ્ત છે ને, એ સજાઓથી, ડરથી છે. નહીં. પરદેશની અંદર કોઈ બસની, રેલવેની, કોઈ પણ જગ્યાએ, ઇવન કોફી શોપ પર કોફી લેવાની લાઈન તોડતું જ નથી. આગળ ભલે 100 જણા ઉભા હોય, 101માં ઉભો રહેશે. ટ્રાફિક સિગ્નલ હજી તૂટ્યું નથી. નો પાર્કિંગ હજી થઈ નથી. ફૂટપાથનો મિસયુઝ હજી થયો નથી. હજી રોડ ઉપર ક્યાં પણ એક નાનકડો કાગળ પણ જોવા મળતો નથી. કાયદો કશું નથી કરતો, પ્રજાએ નક્કી કર્યું. માટે આ દેશો અત્યંત સુંદર છે. સુંદર પ્રજાની શિસ્ત. જો આવું થાય છે ને, તો જે લોકો જીવે છે આપણી સાથે, એ સુખી થઈ જાય છે, શાંત થઈ જાય છે. હર્ષ એને જીવવાની મજા આવે છે. તમે સોસાયટીમાં કચરો નાખો, રોડ ઉપર કચરો નાખો, તમે સોસાયટીમાં ક્રિકેટ રમી અને બોલથી લોકોની બારીઓના કાચ કે ગાડીઓના કાચ તોડી નાખો, તમે ભર બપોરે કે મોડી રાત્રે ધાબા પર ચડીને ચીસાચીસ કરો, તમે એવું કંઈ પણ કરો જેનાથી સમાજનું સુખ, લોકો દુઃખી થઈ જાય, તકલીફમાં આવી જાય. એને આપણે બી લોકોમાંથી જ છીએ ને, આપણે પણ લોકો જ છીએ ને. બસ એટલા માટે નહીં આપણે બહુ મહાન વ્યક્તિત્વ થઈ ગયા, મહાન માણસ થઈ ગયા. ના, આનું કોઈ એવોર્ડ નથી, કોઈ પ્રાઇઝ નથી, કોઈ સન્માન નહીં થાય. પણ આપણને તો સંતોષ થશે જ.
કે ભલે આજુબાજુ બધે ખોટું થતું હોય, હું નથી કરતો. અને આ દરેક જણનો હું કરવાનું બંધ કરી દે એક એક વ્યક્તિ, એટલે સમાજ સુખી થઈ ગયો કે ના થઈ ગયો. ગાંધીજી એક બહુ સુંદર વાક્ય કહ્યું, સમાજની ચિંતા ન કરો, તમે ખાલી તમારું આંગણું સાફ કરી કાઢો. હવે દરેક જણ આ કરે તો આખો સમાજ સ્વચ્છ અને સુંદર થઈ જાય કે ના થઈ જાય. બસ આ શિસ્તનો મતલબ આ છે.